ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ વિડીયો લેક્ચર સુધીમાં આપણે ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીનું પૂરેપૂરો સિલેબસ છે એ કમ્પ્લીટ કરી દીધો છે. આ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ ઇનઓર્ગેનિકનું જે રિમેઇનિંગ ચેપ્ટર છે દેટ ઇઝ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને શોર્ટમાં કહેવાય CFT. મતલબ જ્યારે હું CFT બોલું ત્યારે આપણે સમજશું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો સૌથી પહેલાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કોણે આપી? તો બે સાયન્ટિસ્ટ છે, બ્રીથ અને વાન બ્લેક. આ બંને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપી અને કેના માટે યુઝ થાય છે? તો ઇટ એપ્લાઇડ મેઇનલી ટુ ધી આયોનિક ક્રિસ્ટલ્સ. આયોનિક ક્રિસ્ટલ્સ માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એપ્લાય થાય છે. આયોનિક ક્રિસ્ટલ્સ માટે થાય છે એટલે જ એને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવાય છે. પણ જ્યારે સૌથી પહેલાં બ્રીથ અને વાન બ્લેકે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપી ત્યારે એટલી બધી યુઝફુલ નહોતી, પણ એનું યુઝફુલ અને એની પોપ્યુલારેશન વધી. ક્યારે? તો કે 1952 ઓર્ગલ નામના એક સાયન્ટિસ્ટ છે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કઈ રીતે યુઝફુલ છે એ ના બતાવ્યું ત્યાં સુધી. મતલબ કે એ કેટલી યુઝફુલ છે ક્રિસ્ટલ્સ માટે એ કોણે બતાવ્યું? તો કે ઓર્ગલે બતાવ્યું ઇન 1952. તો હવે આપણે જોવાના છે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ફોર ધી CFT માટેના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ, મતલબ કે કઈ કઈ ટર્મિનોલોજી આની અંદર આવે છે અને ટર્મિનોલોજી વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન આની અંદર આપણે શીખવાનું છે. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં આપણે કોની વાત કરશું? તો કે ક્રિસ્ટલ્સની વાત કરશું. અને એ પણ કેવા? તો કે કોમ્પ્લેક્સના, મતલબ આપણી પાસે સમથિંગ કોમ્પ્લેક્સ હશે એની આપણે વાત કરવાની છે. તો કોમ્પ્લેક્સની વાત આવે તો આપણને ખબર છે કોમ્પ્લેક્સ શેનાથી બનેલો હોય? તો કે કોમ્પ્લેક્સ મેઇનલી બે વસ્તુથી બનેલો હોય. એક એની અંદર મેટલ આયન હશે અને બીજું એની અંદર લિગેન્ડ હશે. આ રીતે બે વસ્તુથી કોમ્પ્લેક્સ બનતો હોય આપણને ખબર છે. તો એની જ ચર્ચા કરવાની છે ઇમ્પોર્ટન્ટ ફીચર્સમાં. જોઈએ સૌથી પહેલાં ધ સેન્ટ્રલ મેટલ કેટાયન. એની અંદર મેટલ હશે જે કેટાયન ફોર્મમાં હશે. ધ સેન્ટ્રલ મેટલ કેટાયન ઇઝ સરાઉન્ડેડ બાય ધી લિગેન્ડ્સ, અને એની આજુબાજુમાં લિગેન્ડ્સ જોડાયેલા હશે વિચ કન્ટેન્સ વન ઓર મોર લોન પેર્સ ઓફ ધી ઇલેક્ટ્રોન. કે જે લિગેન્ડ પાસે કાં તો એક કરતાં વધારે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હશે, અને જો લોન પેર ના હોય તો એની પાસે પ્યોર નેગેટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય તો જ એ લિગેન્ડ તરીકે એક્ટ કરી શકે. એવું લિગેન્ડની બેઝિક પ્રોપર્ટીમાં આપણે પ્રીવિયસ યરમાં શીખી ગયા હશું કે લિગેન્ડ કોને કહેવાય? તો કે જેની પાસે મિનિમમ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય અથવા તો એની પાસે પ્યોરલી નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન ડેન્સિટી રહેલી હોય તો એ લિગેન્ડ તરીકે એક્ટ કરે. અને જ્યારે કોઈ મેટલ આયન છે એમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, મેટલ ઓલવેઝ કેવી હોય? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, એના પર પોઝિટિવ ચાર્જ હોય, એ એક્ટ કરશે એઝ અ સેન્ટ્રલ મેટલ કેટાયન. અને લિગેન્ડ તરીકે કોણ એક્ટ કરશે? તો કે એની પાસે 1 એટલે કે એક અથવા એક કરતાં વધારે પેર્સ ઓફ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. સેકન્ડ, ધ આયોનિક લિગેન્ડ એટલે કે જેની પાસે નેગેટિવ ચાર્જ હોય એને આપણે આયોનિક લિગેન્ડ કહીશું. તો આયોનિક લિગેન્ડ્સ આર રિગાર્ડેડ એઝ અ નેગેટિવ પોઈન્ટ ચાર્જ, એટલે કે જે આયોનિક હશે જેના પાસે નેગેટિવ ચાર્જ હશે એને નેગેટિવ પોઈન્ટ ચાર્જીસ કહેવાય, અથવા તો એને ખાલી પોઈન્ટ ચાર્જીસ પણ કહેવાય. એટલે જ્યારે હું પોઈન્ટ ચાર્જીસ અથવા તો નેગેટિવ પોઈન્ટ ચાર્જીસની વાત કરું તો આપણે સમજવાનું કે એની પાસે કંઈક નેગેટિવ ચાર્જ હોવો જોઈએ. એન્ડ ધ ન્યુટ્રલ લિગેન્ડ એટલે કે જેની પાસે ન્યુટ્રલ એટલે કે કોઈ જાતનો ચાર્જ નથી હોતો, પણ શું હોય? તો કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય કે જ્યાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ ડોનેટ કરશે. તો જે ન્યુટ્રલ લિગેન્ડ હોય એને પોઈન્ટ ડાયપોલ્સ કહેવાય, અથવા તો સિમ્પલી ખાલી ડાયપોલ્સ પણ કહી શકાય. એટલે જ્યારે હું પોઈન્ટ ડાયપોલ્સ અથવા તો ડાયપોલ્સની વાત કરું મતલબ કે ન્યુટ્રલ લિગેન્ડની વાત કરું છું, અને જ્યારે હું ચાર્જીસ એવો શબ્દ યુઝ કરું ફોર નેગેટિવ પોઈન્ટ ચાર્જીસ અથવા તો ખાલી પોઈન્ટ ચાર્જીસ એવો શબ્દ યુઝ કરું મતલબ કે હું કંઈક નેગેટિવ ચાર્જ એની પાસે હશે એવી વાત કરું છું. દેટ ઇઝ અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ન્યુટ્રલ લિગેન્ડ્સ આર ડાયપોલાર. એટલે ન્યુટ્રલ લિગેન્ડ કેવા હોવા જોઈએ? ડાયપોલાર. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વાત કરું, અહીંયા H2O છે તો આ ન્યુટ્રલ લિગેન્ડ છે, એની પાસે કાંઈ ચાર્જ ડેન્સિટી નથી પણ એની પાસે 2 લોન પેર છે, ઓક્સિજન પાસે 2 લોન પેર છે. તો એ કેવા હશે? ડાયપોલાર હશે. મતલબ કે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી કઈ બાજુ છે? તો કે આ રીતે ઓક્સિજન બાજુ છે, તો આ બાજુ નેગેટિવ હશે, પાર્શિયલી નેગેટિવ, અને આ બાજુ કેવું હશે? પાર્શિયલી પોઝિટિવ. બાયપોલાર ફંક્શનાલિટી હશે. ઇફ ધ લિગાન્ડ ઇઝ ન્યુટ્રલ મતલબ કે લિગાન્ડ મારો ન્યુટ્રલ છે તો ધ નેગેટિવ એન્ડ ઓફ ધીસ લિગાન્ડ ડાયપોલ ઇઝ ઓરિએન્ટેડ ટુવર્ડ ધ મેટલ કેટાયન. મતલબ એવું કહેવા માંગે છે કે જ્યારે આપણી પાસે ન્યુટ્રલ લિગાન્ડ હશે તો એનો જે નેગેટિવ એન્ડ છે મતલબ કે અહીંયા પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે તો એનો નેગેટિવ એન્ડ કહેવાય. તો જે નેગેટિવ એન્ડ હશે ને એ સેન્ટ્રલ મેટલ આયન તરફ રહેલો હશે. તો કે એ રીતે ઓરિએન્ટેડ કરેલો હશે કે એનો નેગેટિવ જે પાર્ટ છે, ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે નેગેટિવ પોઝિટિવ હશે, તો એનો જે નેગેટિવ પાર્ટ છે એ ક્યાં હશે? તો કે મેટલ તરફ ઓરિએન્ટેડ કરેલો હશે. એવી રીતે હશે. ક્યારે? તો કે જ્યારે લિગેન્ડ છે આપણો ન્યુટ્રલ હોય ત્યારે. થર્ડ પોઈન્ટ, The CFT does not provide for the electrons to enter the metal orbital. મતલબ એવું કહેવા માંગે છે કે જ્યારે આપણી પાસે કોઈ લિગેન્ડ છે એની ચાર્જ ડેન્સિટી મેટલને આપે છે
तो मतलब કે ઇલેક્ટ્રોન મેટલને આપે છે. ચાર્જ ડેન્સિટી આપવી એટલે શું? તો કે ઇલેક્ટ્રોન આપવા. તો ઇલેક્ટ્રોન જ્યારે મેટલને આપે છે ત્યારે એનો મતલબ એવો નથી કે એના ઇલેક્ટ્રોન છે એ પ્યોરલી મેટલની ઓર્બિટલમાં જતા રહે છે. મતલબ મેટલ પાસે કંઈ ખાલી ડી ઓર્બિટલ્સ હોય તો એની અંદર જતા રહે છે એવું CFT કહેતી નથી. તો શું થાય છે? ધસ ધ મેટલ આયન એન્ડ ધ લિગેન્ડ ડુ નોટ મિક્સ ધેર ઓર્બિટલ્સ. મતલબ એવું કે મેટલ આયનની ઓર્બિટલ અને આપણો જે લિગેન્ડ છે એની ઓર્બિટલ મિક્સ થતી નથી. ખાલી એના ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ મેટલ આયન તરફ ધક્કો મારીને રાખે છે. ઓર શેડ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે એના ઇલેક્ટ્રોનનું કંઈ શેરિંગ થતું નથી. ધેટ ઇઝ ઇટ ડઝ નોટ કન્સિડર એની ઓર્બિટલ ઓવરલેપ. મતલબ કે એની અંદર એક જ જાતનું ઓર્બિટલ ઓવરલેપ થતું નથી. મતલબ કે ઇલેક્ટ્રોનનું શેરિંગ એ નથી કરતા. એ ટોટલી ઇલેક્ટ્રોન છે મેટલની ઓર્બિટલમાં ડોનેટ પણ નથી કરતા અને એક જ જાતનું ઓર્બિટલ ઓવરલેપ પણ નથી થતું. તો CFTની અંદર શું થાય છે? તો કે અકોર્ડિંગ ટુ CFT ધ બોન્ડિંગ બિટવીન મેટલ કેટાયન એન્ડ લિગેન્ડ એટલે કે આ બોન્ડિંગની વાત કરે છે. મેટલ કેટાયન, અહીંયા મેટલ કેટાયન હશે, મેટલ કેટાયન અને લિગેન્ડની જે બોન્ડિંગ છે ઇઝ નોટ કોવેલેન્ટ. એટલે કે જે કોવેલેન્ટ બોન્ડ ક્યારે બને? તો કે બંને એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે અથવા તો ઓર્બિટલનું ઓવરલેપ થાય. પણ એવું આની અંદર કશું થતું નથી. મતલબ કે આની અંદર આ જે બોન્ડ ફોર્મેશન થશે આ રીતનો આ જે બોન્ડ છે એ કોવેલેન્ટ બોન્ડ હશે નહીં. બટ ઇટ ઇઝ રિગાર્ડેડ એઝ અ પ્યોરલી ઇલેક્ટ્રોસ્ટેટિક ઓર કુલોમ્બિક એટ્રેક્શન. મતલબ કે આ કેવું છે? ટોટલી ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન છે. મેટલ આયન આપણી પોઝિટિવ છે અને આપણો જે લિગેન્ડ છે એ કાં તો એ નેગેટિવલી ચાર્જ લિગેન્ડ છે અથવા તો એની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ ફોર્મ ઓફ લોન પેર રહેલી છે. તો આ પોઝિટિવ નેગેટિવ ઇન્ટ્રેક્શન જ છે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટ્રેક્શન અથવા તો કુલોમ્બિક ઇન્ટ્રેક્શન કહી શકાય. બિટવીન ધ પોઝિટિવલી ચાર્જ એન્ડ નેગેટિવલી ચાર્જ એટલે કે પોઝિટિવલી ચાર્જ મેટલ આયન એન્ડ નેગેટિવલી ચાર્જ એનાયન અથવા તો ડાયપોલ મોલેક્યુલ્સ વિચ એક્ટ એઝ એ લિગેન્ડ એટલે કે લિગેન્ડ અને મેટલની વચ્ચે પ્યોરલી ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટ્રેક્શન અથવા તો કુલોમ્બિક એટ્રેક્શન રહેલું હોય છે એવું આપણે કહી શકીએ. Complexes are thus presumed to form when centrally situated cations are electrically attract ligands which may be either anion or dipole molecules. મતલબ કે આવું ક્યારે થાય છે? કોમ્પ્લેક્સ ક્યારે બને છે? અહીંયા કોમ્પ્લેક્સની વાત કરી ને આપણે જે કોઈની વાત કરીએ છીએ કે કોમ્પ્લેક્સ કઈ રીતે બને છે? એટલે કે કોમ્પ્લેક્સ આર ધસ પ્રિઝ્યુમ ટુ ફોર્મ કઈ રીતે બને છે? વેન ધ સેન્ટ્રલી સિચ્યુએટેડ કેટાયન્સ એટલે કે જે સેન્ટરમાં કેટાયન્સ સિચ્યુએટેડ એટલે કે રહેલો છે, સિચ્યુએટેડ એટલે કે રહેલું, સેન્ટ્રલમાં જે મેટલ આયન રહેલો છે એ શું કરશે? તો કે ઇલેક્ટ્રિકલી એટ્રેક્ટ ધ લિગેન્ડ. જે લિગેન્ડને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. શું કામ? તો કે એની પાસે પોઝિટિવ ચાર્જ છે મેટલ પાસે અને લિગેન્ડ પાસે કાં તો નેગેટિવ ચાર્જ છે અને કાં તો એની પાસે કંઈક ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ઇન ધ ફોર્મ ઓફ લોન પેર. તો એ શું કરશે? એને એટ્રેક્ટ કરશે. કોને એટ્રેક્ટ કરશે? તો કે આઈધર એનાયનને અથવા તો ડાયપોલ મોલેક્યુલ્સ. અને ડાયપોલ મોલેક્યુલ્સ એટલે મેં શું કીધું હતું? શું કહેવાનું? ડાયપોલ એટલે એને કહેવાનું ન્યુટ્રલ લિગેન્ડ જેને કહેવાય ડાયપોલ. તો કાં તો એ ન્યુટ્રલ લિગેન્ડને અથવા તો નેગેટિવલી ચાર્જ લિગેન્ડને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. અહીંયા એટ્રેક્શન ફોર્સ લાગતું હશે. The attraction between the cations and the ligand is because the cations are positively charged and the anions are negatively charged. અને એટ્રેક્શન કેના લીધે થાય છે? તો કે મેટલ છે એ પોઝિટિવલી ચાર્જ છે અને લિગેન્ડ છે એ નેગેટિવલી ચાર્જ છે. એને લીધે બંને વચ્ચે એટ્રેક્શન ફોર્સ જનરેટ થાય છે. as well can offer their negatively inclined ends for this such electrostatic attraction. જો આપણા લિગેન્ડ પાસે નેગેટિવ ચાર્જ ના હોય તો આપણા જે ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે કે ડાયપોલ મોલેક્યુલ્સ છે એ કઈ રીતે એની સાથે અટેચ થાય છે? તો મેં એવું કીધું ડાયપોલ મોલેક્યુલ હોય એટલે કે એવું કે ન્યુટ્રલ હોય તો એની પાસે બે એન્ડ હોય, ડાયપોલાર હોય ને નેચરમાં. મતલબ કે એક એન્ડ એનો પોઝિટિવ હશે ને એક એન્ડ એનો નેગેટિવ હશે. તો એનો નેગેટિવ એન્ડ છે એ મેટલ આયન તરફ એટ્રેક્ટ થયેલો રહે. તો આ રીતે કોમ્પ્લેક્સ ફોર્મેશન થતું હોય છે. ઇટ ઇઝ અ જસ્ટ એન એટ્રેક્શન બિટવીન પોઝિટિવ એન્ડ નેગેટિવલી ચાર્જ આયન્સ. આની અંદર એક જ જાતનું ઓર્બિટલ ઓવરલેપ કે શેર પેડ ઓફ ઇલેક્ટ્રોન શેરિંગ થતું નથી. જસ્ટ એક ટાઈપનું એટ્રેક્શન થાય છે. એને તમે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન અથવા તો કુલોમ્બિક એટ્રેક્શન કહી શકો. આટલું આપણે શીખા ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધી CFT. હવે નેક્સ્ટ ટોપિક આપણે શીખવાના છીએ ધેટ ઇઝ ગ્રુપિંગ ઓફ 5D ઓર્બિટલ્સ ઇન્ટુ T2G એન્ડ EG સેટ્સ ઓફ ઓર્બિટલ. મતલબ કે આપણી પાસે ડી ઓર્બિટલ, આપણે ડી ઓર્બિટલ વિશે આમાં થોડુંક શીખવાનું છે. ડી ઓર્બિટલ્સ કેટલી હોય? તો કે ડી ઓર્બિટલ કોઈ એક ડી ઓર્બિટલની 5 સબ ડી ઓર્બિટલ હોય એવું આપણને ખબર છે. હવે એના વિશે થોડુંક શીખી લઈએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે એક ડી ઓર્બિટલ છે.
ડી ઓર્બિટલ છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, એને T2G કહેવાય એક પાર્ટને, અને એક પાર્ટને EG કહેવાય. આ શેના આધારે નક્કી થાય છે, કઈ રીતે એને ડિસ્ટ્રીબ્યુટ બે ભાગમાં વહેંચેલી છે એ આપણે શીખવાના છીએ એના શેપ ઉપરથી. ડી ઓર્બિટલનો શેપ કંઈક આ રીતે હોય, જેને ડમ્બેલ અથવા તો જેને ડબલ ડમ્બેલ શેપ કહેવાય. આ રીતે બે ડમ્બેલ છે એટલે એને ડબલ ડમ્બેલ શેપ કહેવાય. હવે કઈ કઈ 5 ડી ઓર્બિટલ આપણી પાસે છે, તો કે DX, DY, DXZ, એટલે કે પેલા XY, YZ અને DXZ, આ 3 ડી ઓર્બિટલ છે. અને હજી બે કઈ, તો કે DX2, Y2 અને DZ2. આવી રીતે મારી પાસે 5 ડી ઓર્બિટલ છે. હવે 5 ડી ઓર્બિટલને પહેલાં આપણે ડ્રો કરેલી છે કે કઈ રીતે એના શેપ હોય છે. ફોર એક્ઝામ્પલ DXY ઓર્બિટલ છે તો એ X અને Y એક્સિસ ઉપર એ બંનેની વચ્ચે, મતલબ કે XYના પ્લેનમાં હશે. એ તમે જોઈ શકો છો, આ X એક્સિસ છે અને આ Y એક્સિસ છે, તો XY એક્સિસ એનું જે પ્લેન હોય છે એની અંદર DXY ઓર્બિટલ રહેલી છે. એવી રીતે DYZ ઓર્બિટલ ક્યાં હશે, તો કે Y અને Z ઓર્બિટલના પ્લેનમાં DYZ ઓર્બિટલ હશે. એવી રીતે DX અને Z ક્યાં હશે, DXZ ઓર્બિટલ, તો કે X અને Z ઓર્બિટલ છે, X અને Z એક્સિસ છે એના પ્લેનમાં આ ઓર્બિટલ રહેલી હશે. તો આ 3 ઓર્બિટલ થઈ. હવે એવી રીતે DX2, Y2 ક્યાં હશે, તો કે આ જે X2 અને Y2 ઓર્બિટલ છે એ ઓન ધી એક્સિસ હશે. મતલબ કે આપણી પાસે X અને Y એક્સિસ છે તો એ એક્સિસની ઉપર જ ઓર્બિટલ હશે. અહીંયા તમે જોયું તો એક્સિસની ઉપર નથી, તો કે બે એક્સિસની વચ્ચે એટલે કે પ્લેનમાં છે. જ્યારે અહીંયા તમે જુઓ તો એક્સિસની ઉપર જ છે, પ્લેનમાં નથી. એવી રીતે DZ2 પણ ક્યાં છે, તો કે ઝેડની ઉપર જ છે, પ્લેનમાં નથી. તો આ રીતે એને ગ્રુપિંગ કરેલી છે. જો જે આ ઓર્બિટલ છે એટલે કે DX2, XY, YZ અને DZX, લોબ્સ આર લાઇંગ, આને લોબ્સ કહેવાય. આ જે વસ્તુ છે ને એને લોબ્સ કહેવાય, લોબ્સ ઓફ ઓર્બિટલ, આને લોબ્સ કહેવાય. લોબ્સ લાઇંગ બિટવીન ધ એક્સિસ, લાઇંગ એટલે કે એની અંદર રહેલી છે. ક્યાં, તો કે બે એક્સિસની વચ્ચે. અહીંયા X અને Y એક્સિસની વાત કરીએ તો X અને Y એક્સિસની વચ્ચે રહેલી છે. કઈ, તો કે આ 3 લોબ છે, 3 ઓર્બિટલની લોબ X અને Y એટલે કે એક્સિસની વચ્ચે રહેલી છે. જ્યારે આમાં શું છે, તો કે લોબ્સ લાઇંગ અલોંગ ધ એક્સિસ, અલોંગ એટલે કે તો કે એની ઉપર, આની જે એક્સિસ છે એની ઉપર એની લોબ રહેલી છે. કયા, તો કે આ બે ઓર્બિટલની. તો એવી રીતે જે 5 ઓર્બિટલ છે, ડીની 5 ઓર્બિટલ છે અને આ રીતે બે ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કરેલી છે. 3 ઓર્બિટલ એવી છે કે જે એક્સિસની વચ્ચે રહેલી છે, બિટવીન ધ એક્સિસ છે, અને આ ક્યાં છે, તો કે અલોંગ ધ એક્સિસ, મતલબ કે એક્સિસની ઉપર છે. તો આ રીતે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. જે 3 ઓર્બિટલ છે એનું નામ આપ્યું છે T2G, અને જે આ બે ઓર્બિટલ છે એનું નામ આપ્યું છે EG. E મતલબ અહીંયા થાય ડબલી ડી જનરેટેડ, અને T2 મતલબ અહીંયા થાય ટ્રિપલી ડી જનરેટેડ, અને G મીન્સ જીરાડ. જીરાડ એટલે શું, તો કે એની અંદર I પ્રેઝન્ટ હોય, મતલબ કે કેવી હોય, સિમેટ્રિક ઓર્બિટલ હોય. સિમેટ્રિક ઓર્બિટલ માટે G એટલે કે બંને સિમેટ્રિક છે તો એને G કહેશું, અને T2 એટલે ટ્રિપલી ડી જનરેટેડ, અને E એટલે ડબલી ડી જનરેટેડ. આની અંદર બે ઓર્બિટલ છે એને ડબલી ડી જનરેટેડ કહેશું, અને 3 ઓર્બિટલ છે એને ટ્રિપલી ડી જનરેટેડ કહેશું. આ રીતે એના નામ પડે છે. અને આ રીતે જે 5 ડી ઓર્બિટલ છે આપણી પાસે, ટોટલ 5 ડી ઓર્બિટલ છે, અને આ રીતે ડિવાઈડ કરેલા છે બે પાર્ટમાં. એ વસ્તુ આપણે ફરીથી અહીંયા જોઈએ વિથ ડિસ્ક્રિપ્શન. જો ગ્રુપિંગ ઓફ 5D ઓર્બિટલ્સ, મતલબ કે આપણી પાસે જે 5D ઓર્બિટલ છે એનું ગ્રુપિંગ કરેલું છે ઇનટુ T2G અને EG સેટ્સ ઓફ ઓર્બિટલ. મતલબ કે એના બે ભાગ પડ્યા, એક T2G અને એક EG, જે આપણે હમણાં જોયા. હવે ભાગ કેના ઉપરથી પડ્યા એ આપણે મેં તમને બતાવ્યું છે, આ તમને લખીને આપેલું છે, જે મેં તમને ડ્રો કરીને બતાવેલું છે. ઓન ધ બેઝિસ ઓફ ધી ઓરિએન્ટેશન ઓફ ધી લોબ્સ, મતલબ કે લોબ્સ જ્યાં ઓરિએન્ટેડ કરેલી છે, મતલબ કે ક્યાં રહેલી છે, ઓફ ધી 5D ઓર્બિટલ્સ વિથ રિસ્પેક્ટ ટુ કોઓર્ડિનેટ્સ, ધીઝ હેવ બીન ગ્રુપ્ડ ઇન્ટુ ફોલોઈંગ 2 સેટ્સ. મતલબ કે કેના આધારે એનો બે ભાગ પાડેલા છે, તો એમાં તમને સમજાયું કેના આધારે ભાગ પાડેલા છે, તો કે આ જે ડી ઓર્બિટલ્સ છે, અહીંયા જે આ ડી ઓર્બિટલ્સ આપણને દેખાય છે એ ડી ઓર્બિટલ્સના લોબ્સ ક્યાં રહેલી છે, એટલે કે બિટવીન ધ એક્સિસ રહેલી છે કે એલોંગ ધ એક્સિસ રહેલી છે, એના આધારે એના બેમાં ભાગ પાડવામાં આવેલા છે. એ જ વસ્તુ અહીંયા કીધી કે એની લોબ્સ ક્યાં ઓરિએન્ટેડ થયેલી છે રિસ્પેક્ટ ટુ કોઓર્ડિનેટ્સ. કોઓર્ડિનેટ્સ એટલે કે એક્સ, વાય એન્ડ ઝેડ એક્સિસ,
એને રિસ્પેક્ટમાં એની લોબ્સ ક્યાં રહેલી છે, એટલે કે બિટવીન ધ એક્સિસ રહેલી છે કે એલોંગ ધ એક્સિસ રહેલી છે, એના બેઝિસ ઉપર એના 2 સેટ્સમાં ડિવાઈડ કરેલી છે. એનો ફર્સ્ટ સેટ છે ઇજી ઓર્બિટલ. ઇજી એટલે મેં શું કીધું હતું, તો કે ડબલી ડીજનરેટેડ કીધું હતું. અને ઇજી ઓર્બિટલમાં કઈ ઓર્બિટલ આવશે, ઇજી ઓર્બિટલ એટલે કે ડબલી ડીજનરેટેડ ઓર્બિટલ્સ, અને એમાં કઈ ઓર્બિટલ આવશે, તો કે dx2y2 અને dz2 આવશે. એવું મેં કહ્યું હતું તમને. તો જો એ વસ્તુ પાછી અહીંયા આપણે ધીસ સેટ્સ કન્સિસ્ટ ઓફ ધ ઓર્બિટલ્સ વિચ હેવ ધેર લોબ્સ અલોંગ ધ એક્સિસ. ક્યાં હશે એની લોબ્સ, તો કે એલોંગ ધ એક્સિસ હશે. એ જ વસ્તુ મેં અહીંયા કીધી, એની લોબ્સ ક્યાં હશે, એલોંગ ધ એક્સિસ હશે. કે નહીં, તો કે ઇજી સેટ્સ ઓફ ઓર્બિટલની. એન્ડ હેન્સ આર કોલ્ડ ધી એક્સિયલ ઓર્બિટલ. અને એને બીજું નામ આપવું હોય તો એને એક્સિયલ ઓર્બિટલ કહી શકાય. Quite obviously these orbitals are dz2 and x2y2. એટલે કે આ ઓબ્વિયસ છે કે કઈ ઓર્બિટલ છે આની અંદર રહેલી હશે, તો કે આપણે કીધું કે જેની લોબ છે એલોંગ ધ એક્સિસ હોય એવડી ઈ જે ઓર્બિટલ છે આની અંદર આવશે. તો કઈ ઓર્બિટલ છે કે જેની લોબ એક્સિસની ઉપર છે, તો કે dz2 અને dx2y2 ઓર્બિટલ્સ. ગ્રુપ થિયરી કોલ્સ ધીસ એઝ ઇજી ઓર્બિટલ્સ. અને ગ્રુપ થિયરીએ નામ આપ્યું કે આ જે ઓર્બિટલ્સ છે એને ઇજી સેટ્સ ઓફ ઓર્બિટલ્સ કહેવાય. ઇન વિચ ઈ રિફર્સ ટુ ડબલી ડીજનરેટેડ સેટ, કે જેમાં ઈ છે એને ડબલી ડીજનરેટેડ કહેવાય. એવી જ રીતે T2 સેટ્સ ઓફ ઓર્બિટલ. તો T2 સેટ્સમાં કઈ આવશે, તો કે આ બે સિવાય વૈધી ઈ dxy, yz અને dzx ઓર્બિટલ્સ. These sets includes the orbital whose lobes are lying in between the axis. અહીંયા along the axis, અહીંયા in between the axis, and are called non-axial orbital. આને કેવી કહેવાય, એક્સિયલ ઓર્બિટલ કહેવાય, આને નોન એક્સિયલ ઓર્બિટલ કહેવાય. અને બીજી વસ્તુ, ગ્રુપ થિયરી આને ઇજી ઓર્બિટલ્સ કીધું, જ્યારે ગ્રુપ થિયરી આને T2 જે ઓર્બિટલ કહેશે, જેમાં T2 મતલબ શું થશે, તો કે ટ્રિપલી ડીજનરેટેડ. જેમાં ઈનો મતલબ થતો તો ડબલી ડીજનરેટેડ. એવી રીતે T2 ને કહેવાય ટ્રિપલી ડીજનરેટેડ સેટ્સ ઓફ ઓર્બિટલ. તો આ વસ્તુ આપણે શીખા કે ગ્રુપિંગ ઓફ ધી 5D ઓર્બિટલ્સ ઇન્ટુ T2G એન્ડ EG સેટ્સ ઓફ ઓર્બિટલ. હવે આપણે જે શીખવાનું છે એ શું શીખવાનું છે, તો કે CFT એઝ એપ્લાઇડ ટુ ધી ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. મતલબ કે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સનો આ રીતે કંઈક શેપ હોય, એને જેના 4 ખૂણે 4 લિગેન્ડ હોય, જે સ્ક્વેર પ્લેનર રેગ્યુલર સ્ક્વેર પ્લેનર જીઓમેટ્રી બનાવતા હોય. એના સેન્ટરમાં એક મેટલ એટમ હોય જે આ ચારેય લિગેન્ડ સાથે અટેચ હોય. એક લિગેન્ડ એની સાથે ઉપરની સાઈડ અટેચ હોય, એવી રીતે એક લિગેન્ડ એની સાથે લિગેન્ડ નીચેની સાઈડ અટેચ હોય. આ જે જીઓમેટ્રી છે એને આપણે ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી કહેતા હોઈએ છીએ. તો ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રીમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો શું રોલ છે એ વસ્તુ આપણે આમાં શીખવાની છે. તો આની અંદર થિયરીની અંદર જતા પહેલાં હું તમને મારી રીતે એક ઇઝી મેથડથી શીખવાડી દઉં કે જેને કહેવાય, તમને પૂછે તો પણ આ રીતે પૂછી શકે કે ડી ઓર્બિટલ સ્પ્લિટિંગ ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. સ્પ્લિટિંગ એટલે શું, કે ડી ઓર્બિટલના 2 ભાગ પડવા. સ્પ્લિટ થવું એટલે ભાગ પડવું, છૂટું પડવું. તો આ જે ડી ઓર્બિટલ્સની આપણે 2 ટાઈપ્સ જોઈ, મતલબ કે એનું ગ્રુપિંગ કર્યું, એક T2G અને EG. તો જ્યારે આપણે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ બનાવતા હોય ત્યારે T2G ઓર્બિટલના 2 ભાગ પડતા હોય, T2G અને EG. એ વસ્તુ આપણે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં કઈ રીતે એના ભાગ પડે છે, શું કામ એના ભાગ પડે છે, એ વસ્તુ આની અંદર આપણે શીખવાની રહેશે. તો જોઈએ. આ છે આપણો ઓક્ટાહેડ્રલ લિગેન્ડ, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. તો આ રીતે હશે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કે જેમાં 4 લિગેન્ડ છે, રેગ્યુલર સ્ક્વેર પ્લેનર બનાવતા હશે જીઓમેટ્રી, કે જે મેટલ એટમ સાથે અટેચ છે. એક લિગેન્ડ ઉપરની સાઈડ અને એવી રીતે એક લિગેન્ડ નીચેની સાઈડ. હવે આપણે એક્સિસ ડ્રો કરીએ, એટલે કે કોઓર્ડિનેટ્સ ડ્રો કરીએ, x, y અને z 3 એક્સિસોની અંદર ડ્રો કરું તો આ રીતે ડ્રો કરી શકાય. સપોઝ આ x એક્સિસ છે, આ y એક્સિસ છે અને આ રીતે z એક્સિસ છે, પરપેન્ડિક્યુલર ટુ ધી પ્લેન ઓફ ધી પેપર. પણ હું આવી રીતે ના બતાવી શકું, એટલે હું z એક્સિસને આમ બતાવું છું. તો આ z એક્સિસ, x એક્સિસ અને y એક્સિસ. હવે જો તમે ધ્યાનથી જુઓ તો આપણી પાસે 6 લિગેન્ડ છે. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ બનવા માટે 6 લિગેન્ડ હોવા જોઈએ. તો એ 6 લિગેન્ડ છે, તો એને લીધે શું થાય, તો કે લિગેન્ડ ક્યાં રહેલા છે, આ 6 લિગેન્ડ તો એક્સિસ ઉપર છે. જો તમે જોતા હોય તો 6 એક્સ એક્સિસ ઉપર 2 લિગેન્ડ છે, વાય એક્સિસ ઉપર 2 લિગેન્ડ છે અને ઝેડ એક્સિસ ઉપર 2 લિગેન્ડ છે. તો એના લીધે શું થાય, તો કે લિગેન્ડમાં કંઈક ઇલેક્ટ્રોન ડેન્સિટી હશે. આપણને ખબર છે ને શું હોય, તો કે લિગેન્ડનું કામ શું, તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી મેટલને ડોનેટ કરવાનું. તો લિગેન્ડ શું કરશે, એની ઇલેક્ટ્રોન ડેન્સિટી મેટલને આપશે. એવી રીતે 6 લિગેન્ડ એની ઇલેક્ટ્રોન ડેન્સિટી મેટલને આપતા હશે.
તો એવી રીતે એનાથી શું થાય તો કે આપણને ખબર છે કે મેટલ એટમ પાસે ડી ઇલેક્ટ્રોન હશે. ડી ઇલેક્ટ્રોન મતલબ કે એની ડી ઓર્બિટલમાં કંઈક ઇલેક્ટ્રોન રહેલા હશે. એટલે એ ઇલેક્ટ્રોન અને આ જે લિગેન્ડ આપે છે એ ઇલેક્ટ્રોન, એના લીધે શું થાય, એના વચ્ચે રિપલ્સન થાય. ઇલેક્ટ્રોન શું કરે, રિપલ્સન કરે. તો રિપલ્સન જેમ વધારે હોય એમ એનર્જી કેવી હોય એની વધારે, મતલબ કે જેમ રિપલ્સન વધારે એમ એની એનર્જી વધારે. તો કઈ ઓર્બિટલના ઇલેક્ટ્રોન છે એ વધારે રિપલ્સન કરશે? આપણી પાસે 5 ડી ઓર્બિટલ છે, આ રહી 5 ડી ઓર્બિટલ. આમાંથી કઈ ઓર્બિટલ, 5 ઓર્બિટલમાંથી કઈ ઓર્બિટલ છે એ આ લિગેન્ડના ઇલેક્ટ્રોનને વધારે રિપલ્સન કરશે? તો એ આપણે જોવું પડશે કે એનો આકાર કેવો છે, મતલબ કે ઇલેક્ટ્રોન ક્યાં રહેલા છે એના ઉપર આધાર રાખે. સો પહેલાં આપણે વાત કરીએ ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ ઓર્બિટલની. તો એની ઓર્બિટલ ક્યાં હશે તો કે બે એક્સિસની વચ્ચે હશે. આ રીતે હશે એની ઓર્બિટલ, મતલબ કે બે એક્સિસની વચ્ચે એની ઓર્બિટલ રહેલી હશે. પણ જ્યારે આપણે લિગેન્ડની વાત કરીએ, લિગેન્ડના ઇલેક્ટ્રોન ક્યાં હશે તો કે એક્સિસની ઉપર આવતા હશે, આમ એક્સિસ તરફથી એના ઇલેક્ટ્રોન આવતા હશે. મતલબ કે આ જે ઓર્બિટલ છે એક્સ વાય, વાય ઝેડ અને ડી ઝેડ એક્સ, એના ઇલેક્ટ્રોન છે એટલા રિપલ્સન નહીં કરતા હોય. પણ તમે આની વાત કરો એટલે કે ડી એક્સ વાય અને ડી ઝેડ કે જે ઇજી સેટ્સ ઓફ ઓર્બિટલ છે. હવે હું જ્યારે વાત કરું ત્યારે કાં તો T2G ને કાં તો ઇજી સેટ્સ ઓફ ઓર્બિટલ બોલીશ. 5 ઓર્બિટલને અલગ રીતે બોલીશ નહીં. T2G બોલું એટલે તમારે જાતે સમજી જવાનું કે હું આની વાત કરું છું, આ 3 ઓર્બિટલની, અને ઇજી બોલું એટલે કે આ 2 ઓર્બિટલની વાત કરું છું. તો જે ઇજીના ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે તો કે એક્સિસની ઉપર જ રહેલા હશે, આ રીતે, કારણ કે એની લોબ જ એક્સિસની ઉપર રહેલી છે. તો શું થાય તો કે ઇજીના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વધારે રિપલ્સન કરશે એઝ કમ્પેર ટુ T2G ઇલેક્ટ્રોન, કારણ કે T2Gની લોબ ક્યાં છે, વચ્ચે છે, તો એટલા બધા રિપલ કરશે નહીં. તો એનાથી શું થશે તો કે ઇજીની જે એનર્જી છે એ કેવી થઈ જશે, વધી જશે. કારણ કે મેં કીધું ને જેમ એનું રિપલ્સન વધારે એમ એની એનર્જી વધારે, તો ઇજીની એનર્જી કેવી થઈ જશે, વધી જશે, અને T2ની એનર્જી કેવી થઈ જશે, ઘટી જશે. પહેલાં જ્યારે મારી પાસે ઓર્બિટલ હોય 5 ઓર્બિટલ, તો એની એનર્જી એક સરખી હોય તો એને ડી જનરેટ કહેવાય. મતલબ કે 5 ઓર્બિટલ છે, આ ઇજી અને T2Gની 5 ઓર્બિટલ કેવી હશે, ડી જનરેટ હશે. ક્યારે? ત્યારે જ્યારે મેટલ આયન છે એ ફ્રી હશે. ફ્રી મેટલ આયન એટલે તો કે એ કંઈ સાથે કોમ્પ્લેક્સ નહીં બનાવેલો હોય અને એ કંઈ લિગેન્ડ એને એપ્રોચ નહીં કરતા હોય, ત્યારે એની એનર્જી કેવી હશે, સેમ હશે. પણ જેવા એમાં લિગેન્ડ આવી જાય ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ બનાવવા માટે, તો ત્યારે ઇજીની એનર્જી વધી જાય અને T2ની એનર્જી ઘટી જાય. આ વસ્તુ મેં તમને સમજાવી. હવે આપણે થિયરીથી જોઈ લઈએ કે કઈ રીતે એનર્જી વધે ને ઘટે. એ બધું મેં તમને સમજાવી દીધું. હવે 1 બાય 1 લાઇનથી આપણે જોતા જઈએ, જેથી તમારો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો, પણ સાથે જોડે તમારું મટીરિયલના શબ્દો પણ ક્લિયર થઈ જાય. In case of free metal ion, all the 5d orbitals are degenerated. એટલે મેં એવું કીધું કે જ્યારે ફ્રી મેટલ આયન હશે કે જે ક્યારે કોમ્પ્લેક્સ નહીં બનાવેલો હોય, ત્યારે all the 5d orbitals મતલબ કે 5d ઓર્બિટલ ડીજનરેટ હશે. ડીજનરેટ હોવું મતલબ કે that is these have the same energy, મતલબ કે 5 પાસે સેમ એનર્જી હશે. આપણે ગ્રાફે જોડે જોડે જોતા જ જઈએ એટલે ઇઝી રહે પછી સમજવામાં. જો અહીંયા જુઓ, આ 5 ડી ઓર્બિટલ બતાવેલી છે, ડી એક્સ વાય, વાય ઝેડ, ઝેડ એક્સ, ઝેડ સ્ક્વેર, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. આ T2G સેટ્સ ઓફ ઓર્બિટલ છે, આ ઇજી સેટ્સ ઓફ ઓર્બિટલ છે. 5ની એનર્જી એક સરખી છે, મતલબ એ ડીજનરેટ છે. હવે આગળ વધીએ. નાઉ લેટ અસ કન્સિડર એન ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ. હવે આપણે ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ બનાવવાનો છે ફ્રી મેટલ આયનમાંથી. તો એને ML6 વડે રિપ્રેઝેન્ટ કરશું. L6 મતલબ કે ઓક્ટાહાઇડ્રલમાં 6 લિગેન્ડ હોય એટલે L6, in which the central metal cation એટલે કે Mn+ is placed at the center of the octahedron. એટલે કે મેટલ આયન ક્યાં હશે તો કે ઓક્ટાહાઇડ્રોનના સેન્ટરમાં રાખેલી હશે of the octahedron and is surrounded by the 6 ligand, અને જેની આજુબાજુ 6 લિગેન્ડ રહેલા હશે, which reside at the 6 corner of the octahedron. અને 6 લિગેન્ડ ક્યાં હશે તો કે ઓક્ટાહાઇડ્રોનના જે 6 ખૂણા હોય ત્યાં રહેલા હશે, as shown in figure, જે ફિગરમાં બતાવેલું છે આ રીતે. તો કે 6 લિગેન્ડ રહેલા હશે મેટલ આયનની આજુબાજુમાં અને સેન્ટરમાં એક મેટલ આયન રહેલો હશે. These 3 axes એટલે કે x, y અને z, x axis, y axis અને z axis, which point along the corners, મતલબ કે કઈ રીતે ગોઠવાયેલી હશે તો કે જે ખૂણા છે ઓક્ટાહાઇડ્રોનના 6 ખૂણા એમાં પોઇન્ટેડ કરેલી રહેલી હશે.
Now suppose both the ligands on each of the three axes are allowed to approach towards the metal cation. એટલે એવું કહેવા માંગે છે કે હવે એક અક્ષિસ ઉપર રહેલા બે લિગેન્ડ છે એ હવે લિગેન્ડ ઉપરથી મેટલ આયનને એપ્રોચ કરવાની ટ્રાય કરશે. એપ્રોચ કરવાની ટ્રાય કરે એટલે શું? તો કે મેટલ સાથે જોડાવાની ટ્રાય કરશે. મેટલ કેટાયન ફ્રોમ ધી બોથ ધ એન્ડ ઓફ ધી એક્સિસ, મતલબ કે એક્સિસની બંને બાજુથી લિગેન્ડ જોડાવાની ટ્રાય કરશે. ફોર એક્ઝામ્પલ એક્સ એક્સિસની વાત કરીએ તો એક્સ એક્સિસની પણ બંને સાઈડથી અહીંયા મેટલ સુધી પહોંચવાની ટ્રાય કરશે. એવી રીતે વાય એક્સિસ અને એવી રીતે ઝેડ એક્સિસ. In this process, the electron in the d orbitals of the metal cation, मतलब કે આ પ્રોસેસમાં શું થાય? જ્યારે લિગેન્ડ છે મેટલ આયનની નજીક આવતો હોય ત્યારે શું થાય? તો કે મેટલ આયનમાં જે ડી ઇલેક્ટ્રોન રહેલા છે, એટલે કે ડી ઓર્બિટલના જે ઇલેક્ટ્રોન છે, આ રિપેલ બાય ધ નેગેટિવલી પોઈન્ટ ચાર્જ ઓર બાય ધ નેગેટિવ એન્ડ ઓફ ધ ડાયપોલ ઓફ ધ લિગેન્ડ. એટલે એવું કહેવા માંગે છે કે આ ડી ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ડી ઇલેક્ટ્રોન શું કરશે? રિપેલ કરશે, એકબીજાને રિપેલ કરશે. This repulsion will raise the energy of all the 5d orbitals. અને આ રિપલ્સનને લીધે શું થશે? તો કે આ જે 5 ડી ઓર્બિટલ પહેલાં ડી જનરેટ હતી એની એનર્જી હવે શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. એની એનર્જી ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝની સાઇન બતાવે. નીચે હોય કે એની એનર્જી ઓછી હોય, ઉપરના સ્ટેપમાં હોય મતલબ એની એનર્જી વધારે હોય, તો એની એનર્જી વધશે. પણ અત્યારે પણ 5ની એનર્જી તો સેમ જ છે, મતલબ કે ડી જનરેટ જ કહેવાય. જસ્ટ ખાલી 5ની એનર્જી કેવી છે? થોડીક ઇન્ક્રીઝ થઈ છે. This repulsion will raise the energy of all the 5d orbitals, એટલે કે 5 ડી ઓર્બિટલની એનર્જી છે અહીંયા વધશે. If all the ligands field is spherically symmetrical, જો બધા જ છે સ્ફેરિકલી હોય તો, મતલબ કે આમ એક સરખા ડિસ્ટન્સથી બધા એને એપ્રોચ કરતા હોય તો. પણ અહીંયા એવું તો નથી થતું. The energy of each 5d orbital will raise by the same amount, that is all the d orbital will still remain degenerate. એટલે મેં શું કીધું કે 5 ડી ઓર્બિટલની એનર્જી ઇન્ક્રીઝ થઈ જશે, પણ એ બધાની એનર્જી કેવી? એક સરખી ઇન્ક્રીઝ થશે. ક્યારે? જ્યારે લિગેન્ડ છે એ એપ્રોચ કરતા હશે ત્યારે. એને લીધે એની 5ની એનર્જી વધશે, પણ હજી તો એ ડિજનરેટ જ રહેશે, મતલબ કે 5ની એનર્જી કેવી રહેશે? સેમ જ રહેશે. Although they will have now higher energy than before, એટલે કે પહેલા કરતાં ખાલી એની એનર્જી કેવી હશે? વધારે હશે. This is only a hypothetical situation, મતલબ કે આ હાઇપોથેટિકલ સિચ્યુએશન છે. આવું થતું પણ હોય અને ના પણ થતું હોય, આપણે ઇમેજિન કરેલું છે. Since the lobe of 2 EG orbital, હવે આપણે વાત કરવાની છે કે જે સ્પ્લિટિંગ થાય છે, EG ઓર્બિટલની એનર્જી વધે છે અને T2ની એનર્જી ઘટે છે. એ વાત મેં તમને કરી ને હમણાં. અને કેને લીધે ઘટે છે એ વસ્તુ કહે છે. ક્યાં? તો કે સિન્સ ધ લોબ્સ ઓફ ધી EG ઓર્બિટલ કઈ? તો કે dz² અને dx²y² lie directly in the path of approaching ligand, એટલે કે લિગેન્ડ જે બાજુથી એપ્રોચ કરે છે એના રસ્તામાં જ આની લોબ રહેલી છે. કેની? તો કે EG ઓર્બિટલની. The electron in these orbital experience the greater force of repulsion, મતલબ કે આ જે ઓર્બિટલ છે EGની ઓર્બિટલ એમાં રિપલ્શન કેવું થશે? વધારે થશે. Then those of the 3 T2G orbital, T2G ઓર્બિટલમાં જેટલું રિપલ્શન થાય એના કરતાં EGની રિપલ્શન કેવું હશે? વધારે હશે. T2Gમાં શું કામ ઓછું હશે? તો કે whose lobes are directed in a space between the path of the approaching ligand, એટલે કે એપ્રોચિંગ લિગેન્ડના પાથમાં નહીં પણ એ બંનેની વચ્ચે એની ઓર્બિટલ એની લોબ્સ રહેલી છે એટલા માટે. That the energy of EG orbital is increased, મેં એવું કીધું ને કે EGની ઓર્બિટલની એનર્જી કેવી થાય? વધે. અને T2Gની એનર્જી કેવી થાય? ઘટે. કારણ કે આમાં રિપલ્શન વધારે હોય, તો રિપલ્શન વધારે હોય તો એની એનર્જી પણ વધારે હોય. Remember, greater is the repulsion, greater is the increasing in energy. Repulsion વધારે હશે તો એનર્જી પણ વધારે વધશે. Thus, we find that under the influence of approaching ligand, the 5d orbitals which were originally degenerated in free metallic cation are now split into two levels, that is T2G level which is triply degenerated and it's of lower energy. મતલબ એવું કહેવા માંગે છે કે અહીંયાથી જ્યારે લિગેન્ડ છે એપ્રોચ કરતા હશે ત્યારે શું થાય? તો કે જે 5d ઓર્બિટલ છે જે ઓરિજિનલી ડીજનરેટેડ હતી, મતલબ કે 5ની એનર્જી ક્યારે કેવી હતી? સેમ હતી. ક્યારે? તો કે ફ્રી મેટલ કેટાયનમાં, મતલબ કે જેણે કોમ્પ્લેક્સ બનાવેલો નહોતો ત્યારે એ હવે શું થઈ જશે? કોમ્પ્લેક્સ બનાવશે ઓક્ટાહેડ્રલ, એને લીધે શું થઈ જશે? તો કે એ સ્પ્લિટ થઈ જશે. સ્પ્લિટ થવો એટલે કે બે ભાગમાં વેચાઈ જવાની. બે ભાગ કયા છે? તો કે એક T2G છે અને એક EG છે. જેમાં EG ભાગ એવો છે કે જેની એનર્જી લોઅર છે અને EG ભાગ એવો છે કે જેની એનર્જી હાયર છે.
मतलब ઈજીની એનર્જી વધશે અને T2Gની એનર્જી ઘટશે એવું આપણે શીખા. ઇન અધર વર્ડ્સ ધ ડીજનરસી ઓફ ધી 5 ઓર્બિટલ ઇઝ રિમૂવડ. ડીજનરસી એટલે કે જે 5 ઓર્બિટલ ઇક્વા એનર્જી હતી, 5ની એનર્જી સેમ હતી, એ હવે સેમ રહેશે નહીં. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધી લિગેન્ડ. ક્યારે? તો કે જ્યારે લિગેન્ડનો અસર આવશે ત્યારે, મતલબ કે લિગેન્ડ જ્યારે કોમ્પ્લેક્સ બનાવવા માટે આવશે ત્યારે. The separation of 5d orbitals of the metal ion into two sets having different energy is called the crystal field splitting. मतलब કે આ જે સ્પ્લિટિંગ થયું, આ તમને ડેફિનેશન પૂછી શકે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. શું? તો કે પૂછે તમને વોટ ઇઝ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી લેવલ. તો તમારે એવું લખવાનું કે the separation of the 5d orbital of the metal ion into two sets having different energy. मतलब કે 5d ઓર્બિટલનું જે સ્પ્લિટિંગ થાય છે, બે ભાગમાં વેચાય છે, કે જે બંને ભાગની એનર્જી અલગ અલગ છે, એકની T2G અને એકની EG. આ જે સ્પ્લિટિંગ થવાની પ્રોસેસ છે અને જે એનર્જી લેવલ છે, એ એનર્જી લેવલને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ અથવા તો એનર્જી લેવલ સ્પ્લિટિંગ. એને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ પણ કહેવાય અને એનર્જી લેવલ સ્પ્લિટિંગ પણ કહેવાય. This concept of the crystal field splitting makes the basis of CFT. એટલે અહીંયા સુધી ડેફિનેશન આપણે લખવાની હોય છે. આટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણે શું શીખ્યા? તો કે ઓક્ટાહેડ્રલમાં કઈ રીતે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થાય છે એ. હવે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થઈને કઈ રીતે દેખાય છે એ અહીંયા જોઈએ. પહેલા જે ડી ઓર્બિટલ હશે આ રીતે કેવી હશે? તો કે 5 ઈ આઇસોટ્રોપિક ફિલ્ડ એટલે શું? તો કે 5 ઓર્બિટલની એનર્જી અહીંયા સેમ છે, ડી જનરેટ છે, degenerate orbitals. પછી શું થાય? તો કે એનું સ્પ્લિટિંગ થાય. ને સ્પ્લિટિંગ થઈને શું થાય? તો કે ઈજીની એનર્જી વધે અને T2Gની એનર્જી ઘટે. T2Gની એનર્જી ઘટે એટલે આપણે એને નીચે બતાવ્યું છે અને ઈજીની એનર્જી વધે મતલબ એને ઉપર બતાવ્યું છે. ઈજીમાં 2 ઓર્બિટલ હોય જે આ 2 છે અને T2Gમાં 3 ઓર્બિટલ છે જે આ હોય. અને આ જે સ્પ્લિટિંગ થયું એને લિગેન્ડ ફિલ્ડ કહેવાય. આને આઇસોટ્રોપિક ફિલ્ડ કહેવાય, એવી રીતે આને આઇસોટ્રોપિક ફિલ્ડ કહેવાય, એવી રીતે આને લિગેન્ડ ફિલ્ડ કહેવાય. હવે એ બંને વચ્ચે જો એનર્જી ગેપ છે, એ એનર્જી ગેપ છે એને કેમાં મપાય? તો કે ડેલ્ટા ઓ. આ ઓ છે એ ઓક્ટાહેડ્રલ માટેનો ઓ છે, જેને ડેલ્ટા ઓક્ટાહેડ્રલમાં મપાય અથવા તો એને 10 DQમાં પણ મપાય. DQ એટલે એને કહેવાય ડેસિકોન્ટા અને એક ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 10 ડેસિકોન્ટા. જ્યાં વચ્ચે આ જે લાઈન દેખાય છે એને શું કહેવાય? બેરી સેન્ટર કહેવાય. મતલબ કે બંને વચ્ચેનો જે વચ્ચેનો પાર્ટ હોય, બંને ઓર્બિટલની વચ્ચે એક્ઝેક્ટ જે લાઈન આવે એને કહેવાય બેરી સેન્ટર પાર્ટ કહેવાય. બેરી સેન્ટરથી નીચે આટલી જે એટલી એનર્જી હોય એને કહેવાય 0.4 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અને બેરી સેન્ટરથી ઉપરની જે એનર્જી હશે એને કહેવાય 0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. 0.6 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ના કહેવું હોય તો 6 DQ પણ કહી શકો અને આને 4 DQ પણ કહી શકાય. માઇનસ સાઇન શું રિપ્રેઝેન્ટ કરે છે? નીચે આપણે માઇનસ સાઇન બતાવીએ છીએ. માઇનસ સાઇન એ રિપ્રેઝેન્ટ કરે છે કે એની એનર્જી ઘટે છે અને પ્લસ સાઇન એ રિપ્રેઝેન્ટ કરે છે કે એની એનર્જી વધે છે. બાકી એનર્જી ક્યારે માઇનસમાં હોતી નથી. પણ આ માઇનસનો મતલબ એવું કે આઇસોટ્રોપિક ફિલ્ડ કરતાં લિગેન્ડ ફિલ્ડમાં એની એનર્જી ઘટે છે અને આઇસોટ્રોપિક ફિલ્ડ કરતાં લિગેન્ડ ફિલ્ડમાં એની એનર્જી વધતી હોય તો એને પ્લસ સાઇનથી ડિનોટ કરવાની હોય છે. તો આ વસ્તુ છે ક્યારે? તો કે જ્યારે 5d ઓર્બિટલ છે એનું સ્પ્લિટિંગ થાય ત્યારની વસ્તુ છે. હવે એ જ વસ્તુ આપણે થિયરીથી સમજી લઈએ. The energy gap between T2G and EG sets denoted by delta octahedral. મેં તમને બતાવ્યું કેનાથી ડિનોટ કરવાનું? ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઓર 10 DQ બંનેથી રિપ્રેઝેન્ટ કરી શકાય. વેર O in delta octahedral indicates the octahedral arrangement. આ O ઉપરથી ખબર પડે કે ઓક્ટાહેડ્રલ અરેન્જમેન્ટની વાત કરે છે. This energy difference arises because of the difference in electrostatic exerted by the ligand on a T2G and EG sets of orbital of the central metal cation. અને આ કઈ રીતે ડિફરન્શિએટ થયા છે? મતલબ કે આ એના બે ભાગ પડ્યા T2G અને EG કઈ રીતે પડ્યા? તો કે જે રીતે લિગેન્ડ એને એપ્રોચ કરે છે તો એના લીધે જે રિપલ્સન થાય છે તો એ રિપલ્સનના લીધે આ બે ભાગ છે એ જનરેટ થાય છે. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઓર 10 DQ is called the ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. આને શું કહેવાય? ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અથવા તો 10 DQ એને શું કહેવાય? તો કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. With the help of the simple geometry, it can be understood that energy of T2G orbital is 0.0 delta octahedral અથવા તો 4 DQ. અહીંયા મેં તમને બતાવી ને
કે T2G ની એનર્જી કેટલી છે તો કે 0.4 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ અથવા તો 4 DQ. એવી રીતે EG ની એનર્જી કેટલી છે તો કે 0.6 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ અથવા તો 6 DQ. પણ એ વધે છે એટલે પ્લસથી બતાવીએ છીએ અને આની ઘટે છે એટલે માઇનસથી બતાવીએ છીએ. એટલે એવું આમાં કહેવા માંગે છે કે EG ઓર્બિટલની એનર્જી 0.4 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ છે, that is 4 DQ is less than that of the hypothetical degenerate orbital. અને ઓછી છે કેનાથી તો કે આ એનર્જી લેવલ કરતાં 0.4 ગણી ઓછી છે, અને ઓછી છે એટલે એને માઇનસથી રિપ્રેઝેન્ટ કરેલું છે. એવી જ રીતે EG ઓર્બિટલની એનર્જી 0.6 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ છે. Thus we find T2G sets lobes and energy level is 2.4 delta octahedral while EG at 0.6 delta octahedral. The loss and the gain of energy मतलब કે T2G ઓર્બિટલની એનર્જી ઘટે છે અને EG ની એનર્જી વધે છે, એટલે કે લોસ એન્ડ ગેઇન એનર્જી ઓફ T2G and EG ઓર્બિટલ્સ શોન બાય ધ નેગેટિવ એન્ડ પોઝિટિવ સાઇન્સ રિસ્પેક્ટિવલી. મતલબ કે જે આની એનર્જી ઘટે છે એટલે એને નેગેટિવથી રિપ્રેઝેન્ટ કરેલું છે અને આની એનર્જી વધે છે તો એને પોઝિટિવથી રિપ્રેઝેન્ટ કરેલું છે. ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇઝ જનરલી મેઝર્ડ ઇન અ સેન્ટીમીટર ઇનવર્સ. અને ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ જ્યારે આપણે માપીએ ત્યારે એનો યુનિટ શું હશે તો કે સેન્ટીમીટર ઇનવર્સ એનો યુનિટ હશે. અને આ બધી વસ્તુ મેં તમને હમણાં સમજાવી કે આ 5 ઓર્બિટલ પહેલાં ડીજનરેટેડ હશે, મતલબ કે ઇક્વા એનર્જીક હશે, ત્યારબાદ એ 5ની એનર્જી વધશે બીકોઝ ઓફ ધી લિગેન્ડ એપ્રોચિંગ. અને લિગેન્ડ જ્યારે બોન્ડ ફોર્મેશન થઈ જાય મતલબ કે કોમ્પ્લેક્સ બની જાય એટલે બે ભાગમાં ડિવાઈડ થઈ જાય, એક EG અને એક T2G. અને EGની એનર્જી લેવલ વધે છે એટલે એને પ્લસથી ડિનોટ કરે છે અને T2Gની એનર્જી ઘટે છે એટલે એને માઇનસથી ડિનોટ કરે છે. એ બંને વચ્ચે જેટલો એનર્જી ગેપ છે એને 1 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ અથવા તો તમે 10 DQ પણ કહી શકો. અને આ જે લાઇન છે જ્યાં સ્પ્લિટિંગ સ્ટેટ નથી એને શું કહેવાય તો કે એને બેરી સેન્ટર કહેવાય. એને કહેવાય બેરી સેન્ટર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ કે જેમાં આપણે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ શીખા, ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ પછી ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સમાં શીખા અને થોડાક ઇમ્પોર્ટન્ટ ફીચર્સ શીખા. તો અહીંયા સુધીનો આપણો આજનો લેક્ચર આપણે રાખીએ. થેન્ક યુ.